હાલમાં અમારી ટીમ સૌરાષ્ટ્ર પહોંચી છે, જ્યાં અમે સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી છે। ખેડૂતોને કઈ સમસ્યાઓ નડે છે, સરકાર તેમને સહાય આપે છે નથી આપતી, આ તમામ મુદ્દે અમારી ટીમે ખાસ વાત કરી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए ખેડૂતોએ શું કહ્યું। नाम जितेन्द्रभाई काछड़िया। जितेन्द्रभाई શું સમસ્યા છે તમારે ત્યાં? समस्या तो अमारे ये थी कि अमारे जे आ पाणी बहु आव्યું ने ते अमारो बंधार तूटी गयो अने मांडवी पण देखाई गई। कोई वस्तु अमारे रह्યું नहोતું, બધી માટી વહી ગઈ। છતાંય કોઈ અમે સહાય કોઈ સરકારે અમને આપી નથી। અટાણ લગનમાં ખાલી આ જે ચાલુ સહાય આવી બાકી કોઈ સહાય આવી નથી। કોઈ જોવાય અધિકારીઓ આવ્યા નથી। અમારા અહીંયા અમારા તાલુકાના ધારાસભ્ય હોય એ પણ અમને કોઈ દી કીધું નથી, કોઈ દી ગામમાં આવ્યા નથી। વિકાસ નામે હાવ મીંડું છે। અરવિંદ અદાણી છે ને તમારે તો? અરવિંદ લાડાણી કઈ આવ્યા નથી। અહીંયા અમને પૂછ્યું નથી કે તમારે શું નુકસાની થાય, તમારા તાલુકામાં શું આવ્યું। અને આ 50 વર્ષથી આ કેનાલ નીકળે છે અમારા ગામમાં, અમને એમાં 10% ખેડૂતને પાણી મળે છે ધોરિયા વિનાનું। ખાલી બીજું પાણી બધું એમને વેડફાઈ જાય છે। પાણી કોઈને આ મોદી મોટી મોટી વાતો કરે કે બધાને ખેતરોમાં પાણી આપીએ છીએ, છતાંય કોઈને પાણી મળતું નથી। ખાલી વાતું જ છે, કાંઈ બીજી અફવા જ છે, કાંઈ વાતું ખોટે ખોટી કરે બધી। અત્યારે આપણે જે અહીંયા ઉત્પાદન થાય છે ત્યારે ભાવ વેપારી નક્કી કરે છે। આજે અહીંયા ખેડૂતના ઘઉં તૈયાર થઈ ગયા છે તો આજે 400 રૂપિયા ને 450 રૂપિયામાં જાય છે। 2 મહિના પછી એ જ ઘઉં 800, 900 ને 1000 રૂપિયામાં જશે। માંડવી એમ જ છે, ખેડૂતની માંડવી આ તો સરકારે એ ગયા વખત કરતાં ઓણ તો કાપી, પણ હવે માંડવીની બજારે પાછી ડાઉન વહી ગઈ છે। એટલે અહીંયા આપણે જે ખેડૂતને ભાવ જ્યારે મળવા જોઈએ, જ્યારે ખેડૂતને જરૂર છે ત્યારે જ વેચવાના હોય, તો ત્યારે પૈસાનો ભાવ હોતો નથી। અત્યારે એકતરફી થઈ ગયું છે બધું। એને ખબર છે કે અમારા બાપનું જ રાજ છે બધું। ભાજપને ખબર જ છે કે હિન્દુને નામે લોકો મત અમને નાખે જ છે, અને મૂર્ખ લોકો છે કે ભાજપમાં મત કરે છે હિન્દુને નામે। આજે ગાય એટલી કપાઈ છે, આજના પેપરમાં છે કે ગૌ માંસનું ફર્સ્ટ નંબરનું ગુજરાતમાં પકડાણું। તો ગાયોને નામે આપણી પાસેથી મત લીધા છે, ગાયોના નામે મત લીધા છે આપણી પાસેથી, અને એ પ્રમાણે એને કંઈ વર્તન કર્યું નથી। આજે હિન્દુ કરી અને હિન્દુની ઘોર ખોદી નાખી છે આ લોકોએ। અમે 20 વર્ષ સુધી હિન્દુ કરીને ભાજપને મત દીધા। આજે છેલ્લા 7-8 વર્ષ થયા અમે એની સામે જ પડ્યા છીએ। હવે કોઈ પણ સંજોગે પરિવર્તન લાવવું, ભ્રષ્ટાચાર સિવાય બીજું કાંઈ છે નહીં। આજે 10-10 કરોડના રોડ મંજૂર થાય અને 1.5-2 લાખમાં કે 5 લાખમાં રોડ બનાવીને છોડી દે। કોઈ બોલવા વાળું જ નથી, કોઈ પૂછવા વાળું નથી। અને જે કોઈ વિરોધ કરે કાં એને પૈસાથી ખરીદી લે, કાં ધક ધમકી આપીને ખરીદી લે। ભ્રષ્ટાચાર જ કોઈ પણ જગ્યાએ, અત્યારે શિક્ષણમાં જવું તો ભ્રષ્ટાચાર છે, પછી સરકારી તંત્રમાં કોઈ પણ જગ્યાએ જાઓ, ભ્રષ્ટાચાર સિવાય તમારા પૈસા વગર કઈ કામ થતું નથી। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।